પૂર્વ વડાપ્રધાન સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સાંસદ ખેલ મહાકુંભ 2025નો સમાપન સમારોહ યોજાયો. પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે સાંસદ ખેલ મહાકુંભ 2025નો ભવ્ય સમાપન સમારોહ વડોદરા શહેરની MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સમારોહમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, તેમના વાલીઓ તેમજ રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશમાં રમતગમતને વ્યાપક પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત 2 મહિના અગાઉ સાંસદ ખેલ મહાકુંભ 2025નો પ્રારંભ થયો હતો. આ ખેલ મહોત્સવ દરમિયાન એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો, ક્રિકેટ સહિત વિવિધ રમતોમાં અંદાજે 2.5 લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લઈ પોતાની રમતકુશળતા પ્રદર્શિત કરી હતી. આ સમાપન સમારોહમાં મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. ખાસ વાત એ રહી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે યુવા ખેલાડીઓ સાથે સંવાદ સાધી રમતગમતમાં આગળ વધવા માટે ઉત્સાહિત કર્યા હતા અને કહ્યું હતું કે રમતગમતથી શિસ્ત, ટીમવર્ક અને નેતૃત્વના ગુણો વિકસે છે, જે દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મંત્રી મનીષાબેન વકીલ, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાંગે સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા. સમારોહ દરમિયાન ખેલાડીઓના ઉત્સાહ અને આત્મવિશ્વાસે સ્પષ્ટ કર્યું હતું કે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓથી યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની પ્રેરણા મળે છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન સમારોહનું આજે આયોજન થવા જઈ રહ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી સર્વે રમતવીરોને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં જે ટોપ 10 રજિસ્ટ્રેશન્સ થયા એ રજિસ્ટ્રેશન્સમાં વડોદરા લોકસભાનો નંબર છે. 2,50,000 કરતાં પણ વધારે ખેલૈયાઓએ આમાં ભાગ લીધો છે અને હજુ પણ જ્યારે સમાપન સમારોહ ચાલે છે તો પણ હજુ 2 ગેમ્સના લીગ ચાલી રહી છે. એટલે આટલા વિશાળ પ્રકારના આયોજનને તમામ વડોદરાના સંગઠનના કાર્યકર્તાઓ, રમતગમત એસોસિએશનો સર્વે સાથે મળી અને સફળ બનાવ્યું છે. ત્યારે આજના આ સમારંભમાં ઉપસ્થિત રહી સર્વેને મેડલ આપ્યું છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે રમતગમતનું જે યોગદાન છે એને પણ તમામની સામે માર્ગદર્શન આપ્યું. સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી થઈ હતી MS યુનિવર્સિટી પેવેલિયનમાં. ત્યાં વોલીબોલ રમત હતી અમારી. ત્યાં બહુ જ ખૂબ સરસ રીતે આયોજન થયું હતું. અમારો 3જો નંબર આવ્યો છે અને તે બદલ ડૉક્ટર હેમાંગ જોશીનો ખૂબ ખૂબ આભાર. અમને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ.